જય શ્રી કૃષ્ણ દોસ્તો, આપણે ભણીએ ચેપ્ટર 3 11th સ્ટાન્ડર્ડ પ્લાન્ટ કિંગડમ વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ. આ ચેપ્ટર બોટનીમાં લાંબામાં લાંબુ અને અઘરું ચેપ્ટર છે. અન્ડરસ્ટેન્ડિંગ પાવર પણ હાઈ છે આમાં, અને એટલી જ વસ્તુ યાદ રાખવાની પણ છે. એટલે સમજવાની દ્રષ્ટિકોણથી અને યાદ રાખવાની દ્રષ્ટિકોણથી આ ચેપ્ટર ઘણું લાંબુ અને અઘરું પડશે. એટલે તમારે એટલું હાઈ ક્લાસ કોન્સન્ટ્રેશનથી આ વસ્તુ સાંભળવી પડશે અને સમયસર રિપીટ કરવી. ચલો ચાલુ કરીએ. હવે ચેપ્ટર 3 પહેલા થોડી વાત ચેપ્ટર 2 ની કરવી પડશે, કારણ કે ઘણો સમય થઈ ગયો અને એની લિંકમાં જ આ ચેપ્ટર છે. ચેપ્ટર 2, 3 અને 4 ટોટલી લિંક ચેપ્ટર છે, રાઈટ. ચેપ્ટર 2 ની થોડી વાત કરીએ, કારણ કે પ્રસ્તાવનામાં આવે છે, એના પછી એના થ્રુ ચેપ્ટર 3 રનિંગ થાય, રાઈટ. ચલો ચાલુ કરીએ. એક વાત કહી દઉં, હું વચ્ચે અમુક સ્લાઇડમાં અમુક ફ્રેમમાં નડ્યા કરીશ, પણ એનો ખ્યાલ રાખીશ કે જ્યારે સમય આવે ત્યારે હું કંઈક લખતો હોય, દોરતો હોય, કે લખીને કે દોરીને કે લખતા કે દોરતા હું થોડી વારમાં ત્યાંથી હટીશ અને એ તમને દેખાશે. એટલે તમે વચ્ચે દેખાય ના દેખાય એની મૂંઝવણમાં પડતા નહીં, અને ઉતાવળ કરીને લખવામાં ધ્યાન ના, પૂરેપૂરું ફોકસ મારી પર જ હોવું જોઈએ અને મારા ભણાવવા પર હોવું જોઈએ. તમને કમ્પ્લીટ સમજણ પડી જાય, દેખી લો, પછી હું જયારે હટું ત્યારે દેખાય ત્યારે વિડીયો પોઝ કરીને એ વસ્તુ લખી લે, કાં તો રિપ્લે કરીને વિડીયો અટકાઈને પાછો રિપ્લે કરીને એ વસ્તુ જોઈ લેવાની, લખી લેવાની. કોઈ ચિંતા છે નહીં, કોઈ ભાગી જતું નહીં, બધી વસ્તુ ફરીવાર થઈ શકે એવી છે, કારણ કે એ બધું તમારી પાસે રહેશે, રાઈટ. એટલે કમ્પ્લીટ હું ભણાવું તેના પર ધ્યાન આપ્યા કરીએ. ચલો તો ચાલુ કરીએ. સૌ પ્રથમ સજીવોને 2 ગ્રુપમાં વહેંચવાનો પ્રયત્ન કાર્લ લિનેસ નામના સાયન્ટિસ્ટે કર્યો. 1758ની સાલમાં કાર્લ લિનેસ નામના સાયન્ટિસ્ટે સજીવોને 2 ગ્રુપમાં વહેંચ્યા. એક એનિમલ કિંગડમ અને બીજું પ્લાન્ટ કિંગડમ, પ્રાણી સૃષ્ટિ અને બીજું વનસ્પતિ સૃષ્ટિ. 2 સૃષ્ટિમાં તે સમયે 1758ની સાલમાં તે સમયે જેટલા એસ પોસિબલ એસ જેટલા સજીવો શોધાયા હશે એ સજીવોને 2 ગ્રુપમાં પોતાની સમજણ પ્રમાણે એમને વહેંચવાનો પ્રયત્ન કર્યો. પ્રાણીઓની એક સૃષ્ટિમાં પ્રાણીઓને મૂક્યા અને વનસ્પતિ સૃષ્ટિમાં વનસ્પતિ મૂક્યા. હવે એની અંદર પ્રજીવો, બેક્ટેરિયા, ફૂગ બધી જ વસ્તુ આવી, કારણ કે તે વખતે એટલું નોલેજ ના હોવાથી, એટલું વિજ્ઞાન આગળ ના વધવાથી એટલે બધા સજીવોને સમજણ પ્રમાણે 2 ગ્રુપમાં વહેંચી દીધા. ખ્યાલ આવે? હું તમને ઝૂમ કરીને દેખાડું. દેખાય છે? 1758ની સાલ કાર્લ લિનેસ નામના સાયન્ટિસ્ટ અને એમને શોધી 2 કિંગડમ ક્લાસિફિકેશન પદ્ધતિ, એનો અર્થ કે દ્વિવર્ગીકરણ સૃષ્ટિ પદ્ધતિ. વર્ગીકરણમાં 2 ગ્રુપમાં સજીવોને વહેંચવાની પદ્ધતિ. આ પહેલી શોધાઈ કાર્લ લિનેસ વડે 1758. પછી લગભગ 108 વર્ષ પછી, એનો અર્થ કે હેકેલ નામના સાયન્ટિસ્ટે 1866 લગભગ 108 વર્ષનું અંતર થયું. 108 વર્ષ પછી થોડી પદ્ધતિ ઓર મોડિફાઈ થઈ, ઓર એડવાન્સ થઈ. 108 વર્ષ પછી, લગભગ એક સદી પછી, સજીવોને એક અલગ ગ્રુપમાં મૂકવામાં આવ્યા અને આ રીતે 3 ગ્રુપ બનાવ્યા. અમુક સજીવોને ત્યાંથી નીકાળીને એક ત્રીજા ગ્રુપમાં મૂકવામાં આવ્યા અને 3 સૃષ્ટિ બનાવવામાં આવી, 3 કિંગડમ ડેવલપ કરવામાં આવ્યા. હું તમને કહું તો એક પ્લાન્ટ કિંગડમ તો છે જ, એક વનસ્પતિ સૃષ્ટિ તો છે જ, બીજી પ્રાણી સૃષ્ટિ છે. આ 2 સૃષ્ટિઓમાંથી અમુક સજીવોને એ લોકોએ ઉચક્યા અને એક નવી સૃષ્ટિ બનાવી, જેને કીધું પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટા નામની સૃષ્ટિ બનાવી અને એમાં પ્લાન્ટ કિંગડમમાંથી અમુક સજીવોને ઉઠાવીને પ્રોટિસ્ટા નામની સૃષ્ટિ મૂકવાનું કારણ એ જ હતું કે વનસ્પતિ સૃષ્ટિમાં એમને પહેલા મૂક્યા હતા, પણ ધીમે ધીમે રિસર્ચ થતા આગળ ખબર પડી જૂના પણ છે અને એક કોષી પણ છે. એટલે આ સજીવોને એક અલગ ડિવિઝનમાં મૂકવામાં, એટલે એમને પ્લાન્ટ કિંગડમમાંથી ઉઠાયા અને પ્રોટિસ્ટામાં મૂક્યા. એક કોષી અને ખાસા પ્રિમિટિવ એટલે જૂના, રાઈટ. સજીવોને 3 સૃષ્ટિમાં વહેંચાય એટલે આ વર્ગીકરણ પદ્ધતિનું નામ આપ્યું 3 કિંગડમ ક્લાસિફિકેશન, 3 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, રાઈટ. તેના પછી લગભગ 72 વર્ષ પછી, એટલે કે 1938માં નવા વૈજ્ઞાનિક આવ્યા કોપલેન્ડે 4 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ શોધી. તેમણે શું કર્યું કે વનસ્પતિ સૃષ્ટિ તો હતી જ, પ્રાણી સૃષ્ટિ પણ હતી. પ્રોટિસ્ટા જે નવી શોધી હતી ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, એમાંથી બેક્ટેરિયા અને નીલહરિત લીલ, બ્લુ ગ્રીન અલ્ગી, જેનું બીજું નામ છે સાયનોબેક્ટેરિયા,
ઉઠાયા અને એમને એક નવા ગ્રુપમાં મૂક્યા, જે ગ્રુપનું નામ આપ્યું મોનેરા. કારણ કે આ લોકો ખાસ્સા જૂના હતા અને એકદમ સરળ શરીરની રચના હતી, એટલે એ લોકોને એક અલગ ગ્રુપમાં મૂક્યા. આ રીતે 4 સૃષ્ટિ વર્ગીકરણ બતાવી શોધે. જોઈ લો, હું દેખાડું ઝૂમ કરીને. કોપલેન્ડ 1938 4 kingdom classification. First Monera, second Protista, third Plantae and fourth Animalia. मतलब કે મોનેરા, પ્રોટિસ્ટા, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, આ રીતે 4 વર્ગમાં એમને વેચ્યા હતા, રાઈટ. અને આના પછી સૌથી વર્ગીકરણના રાજા, 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ શોધનાર વૈજ્ઞાનિક R.H. વિટેકર 1969. રોબર્ટ એચ વિટેકર અથવા R.H. વિટેકર 1969 1969 એક નવું 5મું ગ્રુપ ડેવલપ કર્યું. એમને શું કર્યું? પહેલાથી 4 સૃષ્ટિ તો બનેલી જ હતી. નંબર 1 બેક્ટેરિયા એટલે કે મોનેરા, નંબર 2 પ્રોટિસ્ટા, નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ, નંબર 4 પ્રાણી સૃષ્ટિ. હવે આ 4 માંથી વનસ્પતિ સૃષ્ટિમાં અમુક સજીવો એવા હતા જે વનસ્પતિથી અલગ પડતા હતા. એની કોષ દિવાલથી લઈને અમુક રચનાઓ તદ્દન અલગ હતી અને એનું નામ હતું ફૂગ. એ ફૂગ પહેલા વનસ્પતિ મૂકવામાં આવતી હતી, પણ R.H. વિટેકર એ વસ્તુ જોઈ અને એને ડિફરન્શિએટ કરીને ફૂગને વનસ્પતિ સૃષ્ટિમાંથી બહાર કાઢી અને બધી જ ફૂગને કન્સિડર કરીને એક નવી સૃષ્ટિ બનાવી, જેને નામ આપ્યું ફૂગ સૃષ્ટિ, પંજાબ, રાઈટ. R.H. વિટેકરે આ રીતે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ શોધી, જેમાં પહેલી સૃષ્ટિ મોનેરા, જેમાં નીલહરિત લીલ અને બેક્ટેરિયા આવતા હતા. બીજી સૃષ્ટિ પ્રોટિસ્ટા, જેમાં સ્લાઇમ મોલ્ડ, ડાયટમ્સ જેવી લીલ, એકોસી, યુગ્લિના, અમીબા, પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ જેવા પ્રજીવો આવતા હતા. એના પછી વનસ્પતિ સૃષ્ટિ અને એના પછી પ્રાણી સૃષ્ટિ. આ રીતે સજીવોને 5 સૃષ્ટિમાં વેચીને તેમને નવી વૈજ્ઞાનિક પદ્ધતિ વિકસાવી. હવે હું મારી રીતે બુદ્ધ વિકાસના દ્રષ્ટિકોણથી કઈ જાતિ પહેલી આવી, કઈ જાતિ એના પછી આવી, કઈ જાતિમાંથી કઈ જાતિ આવી, એના દ્રષ્ટિકોણથી હું તમને એકવાર દેખાડું, ઝૂમ કરીને જોઈ લો. પેલા R.H. વિટેકરની વાત જે હતી એ કહી દઉં. R.H. વિટેકરે બોલો પહેલી સૃષ્ટિ કઈ પાડી? મોનેરા. એના પછી કઈ પાડી? પ્રોટિસ્ટા. એના પછી કઈ પાડી? પંજાબ. એના પછી કઈ પાડી? પ્લાન્ટી અથવા પ્લાન્ટ કિંગડમ. એના પછી એનિમલિયા અથવા એનિમલ કિંગડમ, રાઈટ. તો બુદ્ધ વિકાસના દ્રષ્ટિકોણથી જોઈએ તો તમને કહું તો પહેલી મોનેરા દેખાય છે. મોનેરા પછી મોનેરામાં બેક્ટેરિયા આવતા હતા. એમાં જૂના આધુનિક બધા જ બેક્ટેરિયા આવી ગયા. એમાં પ્રકાશસંશ્લેષણ કરતા બેક્ટેરિયા પણ આવી ગયા, જેને મેં કીધું નીલહરિત લીલ, બ્લુ ગ્રીન અલ્ગી, એકોસી લીલ, જે પહેલા લીલમાં મૂકવામાં આવતી હતી પણ અત્યારે પ્રકાશસંશ્લેષણ કરતા બેક્ટેરિયા માનવામાં આવે, જેનું બીજું નામ સાયનોબેક્ટેરિયા, રાઈટ. તો આ થઈ મોનેરા. મોનેરાની જાતિઓમાં ધીમે ધીમે વિકાસ થતો ગયો, જાતિ પરિવર્તન થતું ગયું, મોડિફિકેશન થતું ગયું અને એમાંથી નવી જાતિઓ જેને મૂકવામાં આવે છે પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટા સૃષ્ટિને ક્લાસિફિકેશન ઓફ કિંગડમ નું ડસ્ટબિન કહેવાય છે, કારણ કે બધી જ જે પ્રોપર રીતે સમજણ ના પડે, પ્રોપર રીતે બહુ ડિટેલમાં કેરેક્ટર ના ડિફાઇન થયા હોય, શોધ ના થઈ હોય એવા એક કોષી પરચુરણ સજીવોને, મિસેલેનિયસ સજીવોને એ લોકો પ્રોટિસ્ટા મૂક્યા છે, જેમાં હજી વધુ શોધ થવાની બાકી છે. જેમ જેમ ધીમે ધીમે શોધ થશે એમાં સજીવો કાઢવામાં આવશે અને પ્રોપર ગ્રુપમાં મૂકવામાં આવશે. તો એ છે પ્રોટિસ્ટા, જેમાં સ્લાઇમ મોલ્ડ, ડાયટમ્સ, યુગ્લિના, અમીબા, પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ જેવા પ્રજીવોનો સમાવેશ થાય છે, જે બધા એક કોષી છે, જેમાં કોઈની પાસે કોષ દિવાલ હોય છે, કોઈની પાસે નથી, રાઈટ. એના પછી એ પ્રોટિસ્ટામાંથી એવું માનવામાં આવે છે કે અમુક સજીવો ફૂગ નામની સૃષ્ટિમાં કન્વર્ટ થયા, અમુક સજીવો પ્લાન્ટ વનસ્પતિ સૃષ્ટિમાં કન્વર્ટ થાય અને અમુક સજીવ એનિમલ પ્રાણી સૃષ્ટિમાં કન્વર્ટ થાય. આ રીતે 3 અલગ અલગ પ્રકારની સૃષ્ટિ પ્રોટિસ્ટા નામની સૃષ્ટિથી ડેવલપ થઈ હશે. અને એ 3 સૃષ્ટિઓ વનસ્પતિ, પ્રાણી અને ફૂગ, ત્રણેય સૃષ્ટિઓના સજીવોમાં સમય દર સમય પરિવર્તનો આવતા ગયા, નવી નવી જાતિ ડેવલપ થતી ગઈ અને આજે આટલી બધી જૈવ વિવિધતા છે. અને બધી જ જૈવ વિવિધતાને R.H. વિટેકર 5 સૃષ્ટિઓમાં જ સમાવેશ કરાવી દીધો, રાઈટ. હવે ધીમે ધીમે જેમ જેમ આગળ સમય ગયો, 1969 પછી ધીમે ધીમે જેમ સમય ગયો, લગભગ 31 વર્ષ 1996 પછી ધીમે ધીમે ઓર શોધ થતી ગઈ, ઓર રિસર્ચ થતું ગયું, હજી વધુ વર્ગીકરણ આગળ વધતું ગયું અને 1990 માં કાર્લ વુઝ નામના સાયન્ટિસ્ટે બતાવ્યું
કાર્લ વુઝ નામના સાયન્ટિસ્ટે 1990 માં આ જ આરએચ વિટેકરના 5 કિંગડમ ને 5 સૃષ્ટિને 6 સૃષ્ટિમાં કન્વર્ટ કરી. એનો અર્થ કે અત્યારે આધુનિક આ જ વસ્તુને મનાય છે. આના બેઝ પર જ આગળ રિસર્ચ ચાલી રહ્યું છે. રાઈટ? તેમણે શું કર્યું કે જે આરએચ વિટેકર 5 સૃષ્ટિ વેચીને ગયા હતા એમાંથી મોનેરા નામની સૃષ્ટિમાં મેં ડાઉટફુલ લાગ્યું કાર્લ વુઝ. અને જેમ નવા વૈજ્ઞાનિકોએ નવી શોધ કરી એ પ્રમાણે નવા રિસર્ચ પ્રમાણે એ મોનેરામાં હજી વધુ ડિવિઝન પાડવાની એને જરૂર લાગી. એટલે પેલી 4 તો કોમન રહી. કઈ? ફૂગ, વનસ્પતિ, પ્રાણી અને પ્રોટિસ્ટા. પણ મોનેરામાં થોડું ડાઉટફુલ લાગતા એમાંથી એક હજી સૃષ્ટિ અલગ કરવામાં આવી જેનું નામ આપવામાં આવ્યું આર્કિયોબેક્ટેરિયા, જેમાં સૌથી જૂના બેક્ટેરિયા મૂકવામાં આવ્યા. એટલે મોનેરામાં મેં તમને કીધું 2 સજીવોને મૂકવામાં આવતા. એક હતું બેક્ટેરિયા અને બીજું હતું નીલહરિત. તો એમાં અમુક બેક્ટેરિયા નોર્મલ અત્યારના બેક્ટેરિયા કરતા તેમની કોષ દિવાલ થોડી અલગ હતી. નોર્મલ અત્યારના બેક્ટેરિયા ના કોષરસ પટલ કરતા એમનું કોષરસ પટલનું બંધારણ થોડું અલગ હતું. એટલે કોષ દિવાલ અલગ, કોષરસ પટલ અલગ અને ખાસા એમનાથી જૂના એટલે બેક્ટેરિયાને એક અલગ પહેલે અલગ સૃષ્ટિ બનાવીને એમાં સમાવેશ કરવામાં આવ્યો, જેના નામ પડ્યું આર્કિયોબેક્ટેરિયા. આર્કિયોબેક્ટેરિયામાં એવા બેક્ટેરિયા મૂકવામાં આવ્યા જે સૌથી જૂના હોય, નોર્મલ બેક્ટેરિયા કરતા કોષરસ પટલ અને નોર્મલ બેક્ટેરિયા કરતા કોષ દિવાલ તદ્દન અલગ હોય એવા બેક્ટેરિયાને આર્કિયોબેક્ટેરિયામાં સમાવેશ કરવામાં. આ રીતે કાર્લ વુઝે 6 કિંગડમ બનાવ્યા. એક તો નોર્મલ બેક્ટેરિયા હતું જેને યુ બેક્ટેરિયા નામ આપી દીધું. પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી 4 સૃષ્ટિઓ હતી. આ રીતે 5 તો થઈ અને એની ઉપર એક આ છઠ્ઠી જે પહેલી બનાવવામાં આવી જેને નામ આપ્યું આર્કિયોબેક્ટેરિયા, જૂના બેક્ટેરિયાની સૃષ્ટિ. રાઈટ? આ રીતે કાર્લ વુઝે 3 ડોમેન 6 કિંગડમ ક્લાસિફિકેશન પદ્ધતિ વિકસાવી. ના સમજ પડી. 6 સૃષ્ટિ તો મેં તમને અત્યારે કીધી. એ 6 સૃષ્ટિ ઉપર મેં ડોમેન બનાવ્યા, એટલે કે એનાથી એક ઉપરી વિભાગ બનાવ્યો. 3 ડોમેન અને 3 ડોમેનમાં 6 સૃષ્ટિને સમાવેશ કરવાનો. એટલે 6 સૃષ્ટિમાં પછી આજની જૈવ વિવિધતાને સાંકળી દીધી. ચલો ડિટેલમાં કહું, દેખતા રહો ધ્યાનથી. દેખાય છે ઉપર 3 ડોમેન અને 3 ડોમેનમાં 6 કિંગડમ. म्हणजे 3 ડોમેન અને 3 ડોમેનમાં 6 કિંગડમ. કયા 3 ડોમેન? 3 ડોમેન એમને પાડ્યા કાર્લ વુઝે. એક આર્કિયા, બીજું બેક્ટેરિયા અને ત્રીજું યુકેરિયા. ધ્યાનથી દેખો. દેખાયું? પહેલું આર્કિયા, બીજું બેક્ટેરિયા અને ત્રીજું યુકેરિયા. આ 3 ડોમેઇનમાં ફર્ધર 6 સૃષ્ટિ સમાવેશ થઈ. ચલો જોઈએ. પેલી આર્કિયા નામના ડોમેઇનમાં દેખાય છે આર્કિયોબેક્ટેરિયા નામની અલગ સૃષ્ટિ સમાવેશિત થઈ, જેમાં સૌથી જૂના પ્રિમિટિવ બેક્ટેરિયા આવે. એના પછી બીજું બેક્ટેરિયા નામના ડોમેન. બેક્ટેરિયા નામના ડોમેનમાં બીજી સૃષ્ટિ સમાવેશિત થઈ જેને નામ આપ્યું યુ બેક્ટેરિયા, એટલે કે આધુનિક બેક્ટેરિયા, આર્કિયોબેક્ટેરિયા પછી નિર્માણ પામેલા બેક્ટેરિયા અને નીલહરિત લીલ. આ રીતે 2 ડોમેનની અંદર 2 સૃષ્ટિ થઈ ગઈ. ત્રીજું ડોમેન યુકેરિયા, જેની અંદર બાકી રહેલી 4 સૃષ્ટિનો સમાવેશ થાય. યુકેરિયા સૃષ્ટિમાં પ્રોટિસ્ટા, ફૂગ, એનિમેલિયા અને પ્લાન્ટી, એનો કે 4 સૃષ્ટિ આવી. આમ 3 ડોમેન અને 6 સૃષ્ટિ. ફરી એકવાર 3 ડોમેન, આર્કિયા ડોમેન, બેક્ટેરિયા ડોમેન અને યુકેરિયા ડોમેન. એમાં 6 સૃષ્ટિ: આર્કિયોબેક્ટેરિયા સૃષ્ટિ, યુબેક્ટેરિયા સૃષ્ટિ, પ્રોટિસ્ટા, ફંજાઈ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. કાર્લ વુઝે 1990 3 ડોમેન 6 કિંગડમ પદ્ધતિ સુધી ઘણી બધી વાર બોલ્યો. હવે યાદ રહી. દોસ્તો, તમે આ 6 કિંગડમમાંથી કે વિટેકર પ્રમાણે કહેવા જો તો 5 કિંગડમમાંથી એક મોનેરા કમ્પ્લીટ કરી ચૂક્યા છો, નંબર 2 ફૂગ કમ્પ્લીટ કરી ચૂક્યા છો, નંબર 3 પ્રોટિસ્ટા કમ્પ્લીટ કરી ચૂક્યા છો અને નંબર 4 પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કમ્પ્લીટ કરી ચૂક્યા છો. હવે આજે ડિટેલમાં જોવાનું ચાર્ટ સાથે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ. રાઈટ? ચલો ચાલુ કરીએ. વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણનો પહેલા ચાર્ટ. ચાર્ટમાં હું તમને દેખાડું, સ્ક્રીન પર તમને દેખાય છે કે પહેલા તો 3 કેરેક્ટર કહી દઉં વનસ્પતિને લગતા, જે વનસ્પતિના વર્ગીકરણમાં આવતી બધી જ વનસ્પતિઓને લાગુ પડે. રાઈટ? નંબર 1
જો વનસ્પતિ સૃષ્ટિમાં હવે પછી હું કહેવા જાઉં તો બધી જ વનસ્પતિઓ હંમેશા બહુકોષી હશે. બધી જ વનસ્પતિ કેવી હશે? બહુકોષી. બધી જ વનસ્પતિ કેવી હશે? બહુકોષી. એનો અર્થ કે જે બી એક કોષી તરીકે વર્તું સજીવ હશે, જે વનસ્પતિ તરીકે બિહેવ કરતું હશે, બિહેવ લાઈક પ્લાન્ટ બટ નોટ કન્સિડર ઇન પ્લાન્ટ, એને પ્લાન્ટ કિંગડમમાં ગણવામાં નહીં આવે. એને એક અલગ સેપરેટ મોનેરામાં કાં તો પ્રોટિસ્ટામાં એને ગણી કાઢવામાં આવશે, જેવા જેવા કેરેક્ટર, રાઈટ. પણ એને પ્લાન્ટમાં ગણવામાં નહીં આવે. એનો અર્થ કે પ્લાન્ટમાં ફક્ત અને ફક્ત કોનો સમાવેશ થશે? બહુકોષી સજીવ. આ પહેલી વાત, રાઈટ. એનો અર્થ કે એક કોષી સજીવો તરીકે વર્તી લીલ, એક કોષી લીલ અને વનસ્પતિ ગણવામાં આવે નહીં. એને બીજા ચેપ્ટરમાં લઈ લે. ત્રીજા ચેપ્ટરમાં ફક્ત ત્રીજું ચેપ્ટર ચાલુ થશે ને તો બહુકોષી લીલ. ગેટ ઇટ? તો પહેલું કેરેક્ટર વનસ્પતિઓ બધી જ બહુકોષીઓ હશે. નંબર 2 વનસ્પતિ. નંબર 2 વનસ્પતિ સુકોષ કેન્દ્રીય હશે. બધી જ વનસ્પતિઓ સુકોષ કેન્દ્રીય યુકેરિયોટિક હશે. પહેલી વાર મલ્ટીસેલ્યુલર, બીજી વાર યુકેરિયોટિક અને ત્રીજી વાર બધી જ વનસ્પતિઓ જાતે ખોરાક બનાવશે, પ્રકાશ સંશ્લેષણ કરશે એટલે ફોટોસિન્થેટિક હશે, પ્રકાશ સંશ્લેષણ. 3 કેરેક્ટર હોય તો વનસ્પતિની કેટેગરીમાં મૂકી. વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ માં જેટલી પણ વનસ્પતિ આવતી હશે, જેટલા પણ સજીવો કન્સિડર થતા હશે, એ બધા 3 કેરેક્ટરને ફૂલફિલ કરે જ છે. નંબર 1 બહુકોષી હોય, નંબર 2 સુકોષ કેન્દ્રી યુકેરિયોટિક હોય, નંબર 3 ફોટોસિન્થેટિક એટલે પ્રકાશ સંશ્લેષી હોય, સ્વાવલંબી હોય. ગેટ ઇટ? ઓકે સર, કયા કયા એક્ઝામ્પલ આવી શકે જે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે? એમાં પહેલું બહુકોષી લીલ. એક કોષી નહીં, હા, કેવા? મલ્ટી સેલ્યુલર એટલે બહુકોષી લીલનો જ સમાવેશ થશે. એનો અર્થ પહેલું બહુકોષી લીલ. નંબર 2 બ્રાયોફાઇટા એટલે દ્વિઅંગી. ટેરિડોફાઇટા એટલે ત્રિઅંગી. જિમ્નોસ્પર્મ એટલે અનાવૃત બીજધારી વનસ્પતિ અને એન્જિયોસ્પર્મ એટલે આવૃત બીજધારી વનસ્પતિ. ફરી એકવાર ફટાફટ બોલ દો. પહેલા અંગ્રેજીમાં બોલું પછી ગુજરાતીમાં. કયા કયા સમુદાય એવા છે જે વનસ્પતિ સૃષ્ટિમાં સામેલ કરવામાં આવે છે, જે આપણે ભણવાના છે? નંબર 1 અલ્ગી, પણ એ પણ કેવી? મલ્ટીસેલ્યુલર. નંબર 2 બ્રાયોફાઇટા, નંબર 3 ટેરિડોફાઇટા, નંબર 4 જિમ્નોસ્પર્મ અને નંબર 5 એન્જિયોસ્પર્મ. આટલું પતે એટલે ચેપ્ટર પૂરું, રાઈટ. ગુજરાતીમાં બોલું બહુકોષી લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિ. ધેટ્સ ઇટ. આટલી વસ્તુ છે. આટલા 5 સમુદાય છે જે આપણે ડિટેલમાં ભણવાનું છે, રાઈટ. એમાં પહેલી આપણે ભણીશું નેક્સ્ટ લેક્ચરમાં અલ્ગી એટલે લીલ. ચલો આગળ વધીએ. થોડું ઘણું બેઝિક તમને ચાર્ટ વિશે કહી દઉં, પછી આપણે ડિટેલમાં ચેપ્ટર ચાલુ કરીશું. આજનો લેક્ચર ફક્ત ને ફક્ત પ્રસ્તાવના જેવું છે, રાઈટ. ચલો ચાલુ કરું. એકનું એક 3-4 વાર બતાવું એટલે તમારું અહીંયા તૈયાર, રાઈટ. ચલો ચાલુ. તો ચલો ચાર્ટ જોઈએ. વનસ્પતિ સૃષ્ટિ છે. વનસ્પતિ સૃષ્ટિની 2 સૃષ્ટિ હોય છે, એક અપુષ્પી અને બીજી સપુષ્પી. તમને ખબર છે કેટલી વાર હું બોલેલું છું લેક્ચરમાં. એક છે અપુષ્પી અને બીજી છે સપુષ્પી. એનો અર્થ કે અપુષ્પી કેટેગરીની બધી જ વનસ્પતિઓ પાસે પુષ્પ હોય નહીં, પુષ્પ ધરાવતી નહીં હોય, અને સપુષ્પી વનસ્પતિ પાસે પુષ્પ હશે, ફ્લાવર કન્ટેન કરતી હશે, રાઈટ. અપુષ્પી વનસ્પતિ પણ ફર્ધર 3 પાર્ટમાં ડિવાઈડ થાય છે. એક થેલોફાઇટા. ના સમજ પડી, એની ડિટેલમાં પછી સમજાવું છું. અત્યારે ઉપર ચાલુ બોલું છું. થેલોફાઇટા, થેલસ એટલે સુકાય. જે વનસ્પતિના મૂળ પ્રકાંડ પણ અલગ ન પડી શકે, કાં તો મૂળ પ્રકાંડ પણ ન ધરાવતી, તો એવી વનસ્પતિ કાં તો એકાંગી કહેવાય, એક જ અંગમાં બધું સમેટાઈ ગયું, કાં તો પછી થેલસ અથવા સુકાય સ્વરૂપે રહેલી વનસ્પતિ કહેવાય. સુકાય અથવા થેલસ નો જ અર્થ તમને ખબર છે, મૂળ પ્રકાંડ પણ અલગ ન પડી શકે તેવી રચનાને શું કહેવાય? સુકાય અથવા થેલસ. અને આવા થેલસ સ્વરૂપે રહેલી વનસ્પતિ થેલોફાઇટા ગ્રુપમાં મૂકો, એકાંગી ગ્રુપમાં મૂકો, રાઈટ.
એના પછી ઉદ વિકાસ થતા થતા લીલમાંથી ધીમે ધીમે પ્રકાંડ અને પર્ણ જેવી પ્રોપર રચના ડેવલપ થતી ગઈ વનસ્પતિમાં, અને થોડી થોડી એ ભીની જગ્યાએ જમીન ઉપર વનસ્પતિ પાણીમાંથી બહાર આવતી. આવી ઉભયજીવી તરીકે વર્તી વનસ્પતિ, ડિટેલમાં પછી કહીશ, આવી ઉભયજીવી તરીકે વર્તી વનસ્પતિ કે જે લીલમાંથી ઉદ્વિકાસ પામીને બનેલી છે, એની પાસે સાચા પ્રકાંડ અને પર્ણ તો નથી હોતા, પરંતુ પ્રકાંડ અને પર્ણ જેવી રચના હોય છે. તેથી તેને દ્વિઅંગી કહે છે. મૂળ નથી હોતા, મૂળ જેવી રચના હોય છે એ પણ પ્રોપર મૂળ જેવી દેખાતી હોતી નથી, એટલે એને મૂળ ગણતા જ નથી. એટલે પ્રકાંડ અને પર્ણ જેવી રચના ધરાવે છે, એટલે આવી વનસ્પતિને મેં કીધું ગુજરાતીમાં દ્વિઅંગી અને અંગ્રેજીમાં બ્રાયોફાઇટા. રાઈટ? ઓકે, ભણીશું આપણે મોસ, લિવરબર્ડ, બ્રાયોફાઇટા. બ્રાયોફાઇટા દ્વિઅંગી ધીમે ધીમે પાણી ને જમીન બેવમાં જીવતી હતી. ધીમે ધીમે ભીની જમીન પર આવી, ભીની જગ્યાએ, ભેજવાળી જગ્યાએ આવી. હવે એ જગ્યાએ એ હજી વધારે ઉદ વિકાસ પામી, પર્યાવરણ બદલાયું, એમ નવા પર્યાવરણને અનુકૂલિત થતી રહી, અને એ વનસ્પતિ માંથી નવી વનસ્પતિનો ઉદ્ભવ થયો, નવી જાતિનો ઉદ્ભવ થયો, જેની પાસે સાચા મૂળ પ્રકાંડ, પર્ણ અને જલવાહક અનુવાહક પ્રાથમિક કક્ષાની, પ્રાઇમરી બેઝની, એટલી બધી ડેવલપ નહીં, વેલ ડેવલપ નહીં, પણ પ્રાથમિક કક્ષાની જલવાહક અને અનુવાહક પેશી ધરાવતી વનસ્પતિનું નિર્માણ થયું. સાચા મૂળ પ્રકાંડ પણ ત્રણ અંગો વનસ્પતિમાં જોવા મળ્યા, એટલે એ વનસ્પતિને મેં ગુજરાતીમાં કીધું ત્રિઅંગી વનસ્પતિ, અંગ્રેજીમાં હું કહીશ ટેરિડોફાઇટા. શું કહીશું? ટેરિડોફાઇટા. એમાં સૌથી ફેમસ ઉદાહરણ છે હંસરાજ. રાઈટ? જોઈશું એ પછી ડિટેલમાં. તો આ રીતે એકાંગી, જેમાં મૂળ પ્રકાંડ પણ અલગ ન પડે, જેનો દેશ સુકાય સ્વરૂપે હોય, લીલ, એમાં પછી બહુકુશિત લીલ આવશે. નંબર 2, પ્રકાંડ અને પર્ણ સાચા નહીં હોતા, પરંતુ એવી રચના જોવા મળે છે, મૂળ નથી. આવી વનસ્પતિને કહેવાય દ્વિઅંગી. તેમાંથી ઉદ્ભવ પામેલી, વિકાસ પામેલી વનસ્પતિમાં સાચા મૂળ પ્રકાંડ પર્ણ જોવા મળે અને પ્રાથમિક કક્ષાની જલવાહક અનુવાહક જોવા મળી, એટલે એને કીધું ત્રિઅંગી. રાઈટ? આ બધા પાસે પુષ્પ જેવી કોઈ રચના હોતી નથી, એટલે આને કીધું અપુષ્પિક. રાઈટ? હવે આ ત્રિઅંગી વનસ્પતિમાંથી હજી સમય જતા ધીમે 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 ઉદ્વિકાસ થયો અને નવી જાતિ બની. બહુ જ ઊંચા 400 ફૂટ લગીને ઊંચા વૃક્ષોની દુનિયા, ડાયનેસોરના જમાનામાં એ હતા અનાવૃત બીજધારીના વૃક્ષો, અનાવૃત બીજધારી વનસ્પતિ. એ ડિટેલમાં ભણીશું આગળ. અનાવૃત બીજધારી વનસ્પતિ, પણ એમાં બીજ જેવી રચના સુધી ડેવલપમેન્ટ જોવા મળ્યું, પરંતુ બીજની ફરતે ફળનું ફલાવરણ આવી શક્યું. એટલે બીજ નગ્ન હતા, બીજ ફળના ફલાવરણ વડે ઢંકાતા નહોતા, એટલે જ નામ પડ્યું અનાવૃત. બીજ અનાવૃત રહે એટલે વનસ્પતિનું નામ આપ્યું અનાવૃત બીજધારી વનસ્પતિ. રાઈટ? એના પછી આ અનાવૃત બીજધારી વનસ્પતિઓનો પણ ધીમે 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 સમય જતો ગયો, અને એમાંથી નવા પર્યાવરણને અનુકૂલિત થાય એવી નવી વનસ્પતિ ઉદ્ભવી, વિકાસમાં, જે આજે રાજ કરે છે આખી દુનિયામાં, જે વનસ્પતિનું વર્ચસ્વ છે એ છે સપુષ્પી વનસ્પતિ આવૃત બીજધારી, જેની પાસે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ, બીજની ફરતે ફળનું ફલાવરણ બધું જ હતું, જે આપણે અત્યારે જોઈ શકીએ છીએ. સૌથી વધુ માત્રામાં આપણે એનો ઉપયોગ પણ કરીએ છીએ, સૌથી વધુ માત્રામાં હાજર પણ છે, સૌથી વધુ માત્રામાં એનો ઉપયોગ પણ કરીએ છીએ. એ વનસ્પતિ છે આવૃત બીજધારી, જે ઓલરેડી આપણે ભણી ચૂક્યા છે ચેપ્ટર 5 અને ચેપ્ટર 6, 11મા ધોરણ. ઓકે, ફરી એકવાર બોલજો ફટાફટ. બોલ. પહેલી કઈ? થેલોફાઇટા અથવા સુકાય સ્વરૂપે રહેલી એકાંગી વનસ્પતિ, એટલે લીલ. એકાંગી પછી એમાંથી વિકાસ પામી દ્વિઅંગી વનસ્પતિ, જેની પાસે મૂળ નથી હોતા, પણ પ્રકાંડ અને પર્ણ હોય છે. સાચા મૂળ, પ્રકાંડ, પર્ણ જોવા મળ્યા એવી વનસ્પતિ છે ત્રિઅંગી, જે 3 અંગો ધરાવે. એના પછી મૂળ, પ્રકાંડ, પર્ણ અને બીજ જેવી રચના ધરાવતી વનસ્પતિ, પણ તેની પાસે ફળ નતું, એટલે કીધું અનાવૃત બીજધારી વનસ્પતિ. એના પછી લાસ્ટ એન્ડ ફાઇનલ જે વનસ્પતિ એ પાસે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ બધું જ જોવા મળ્યું, બીજ, બધી જ વસ્તુઓ જોવા મળી, એને કીધું આપણે આવૃત બીજધારી. ધેટ્સ ઇટ. ઓકે, આ એક વાર મેં દેખાડ્યું, હજી બીજી વાર દેખાડીશ, યાદ રહી જાય. પછી તમે નોટમાં પ્રોપર રીતે ચાર્ટ બનાવી દેજો. બોલો શાંતિથી. સૃષ્ટિ કઈ? વનસ્પતિ સૃષ્ટિ. રાઈટ? વનસ્પતિ સૃષ્ટિમાં ઉપસૃષ્ટિ કઈ? ક્રિપ્ટોગેમ્સ.
મતલબ કે અપુષ્પી વનસ્પતિ જેની પાસે કોઈ બીજ હોતું નથી. અને ફેનેરોગેમ્સ મતલબ કે જેની પાસે બીજ હોય છે તેવી વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ કહેવાય. રાઈટ. આથી ઉપસૃષ્ટિ. અપુષ્પી ઉપસૃષ્ટિમાં 3 સમુદાય મેં કીધા. એક છે થેલોફાઇટા અથવા સુકાય સ્વરૂપે રહેલા દેહવાળી વનસ્પતિ, એને સાદી ભાષામાં ગુજરાતીમાં કહેવાય એકાંગી વનસ્પતિ લીલ. એના પછી બીજી બ્રાયોફાઇટા જેને કહેવાય દ્વિઅંગી. એની પછી ટેરિડોફાઇટા જેને કહેવાય ત્રિઅંગી. એના પછી જિમ્નોસ્પર્મ જેને કહેવાય અનાવૃત બીજધારી વનસ્પતિ. એના પછી એન્જિયોસ્પર્મ જેને કહેવાય આવૃત બીજધારી વનસ્પતિ. અને આવૃત બીજધારી વનસ્પતિમાં મેં ઓલરેડી ચેપ્ટર 5 11th સ્ટાન્ડર્ડમાં મેં ભણાયેલું છે કે આવૃત બીજધારી વનસ્પતિ સપુષ્પી વનસ્પતિ જે બીજ હોય એ બીજની અંદર ભ્રૂણની સાથે કાં તો એક બીજપત્ર હોય કાં તો 2 બીજપત્ર. જો બીજના ભ્રૂણની પાસે એક જ બીજપત્ર હોય એને મોનોકોટ એટલે એક દળી કહેવાય. અને ભ્રૂણ 2 બીજપત્રો ધરાવતું હોય એને કહેવાય. ઓકે, પછી શાંતિથી તમે આ ચાર્ટને જોઈ લો અને વ્યવસ્થિત રીતે વાંચવાનું થાય. આના પછી આપણે વ્યવસ્થિત ભણવાનું છે. રાઈટ. હવે ત્રીજી વાર હજી દેખાડું ના તો ચાલે, પણ મને સંતોષ નથી. હું હજી એક વાર કહી દઉં પછી આપણે આગળ વધીએ. રાઈટ. ફટાફટ બોલજો. બોલો. સૃષ્ટિ છે વનસ્પતિ. વનસ્પતિ સૃષ્ટિમાં 2 ઉપસૃષ્ટિ આવે. નંબર 1 અપુષ્પી અને બીજી સપુષ્પી. આ ઉપસૃષ્ટિ છે. અપુષ્પી માં આવતી બધી જ વનસ્પતિઓ પાસે બીજ હોય નહીં, અને સપુષ્પીમાં આવતી બધી જ વનસ્પતિઓ પાસે બીજ હશે. અપુષ્પી માં 3 સમુદાય પડે. નંબર 1 એકાંગી અથવા થેલસ થેલોફાઇટા. થેલસ પરથી થેલોફાઇટા. એકાંગી અથવા થેલોફાઇટા જેમાં આવે લીલ, જેનો દેહ સુકાય સ્વરૂપે હોય, મૂળ પ્રકાર પણ અલગ ડિફરન્શિએટ કરી શકાય નહીં. એના પછી એમાંથી વિકાસ પામેલી કઈ દ્વિઅંગી, જેમાં મૂળ હોતા નથી પરંતુ પ્રકાંડ અને પર્ણ જેવી રચના જોવા મળે છે. રાઈટ. જેના એક્ઝામ્પલ આપણે મોસ, લીવર હોય, જેના એક્ઝામ્પલ આપણે અત્યારે લખતા નથી, જેને ભણીશું ભણવાના જ છે, તે યાદ રાખવાના જ છે. ત્યાર પછી તમે આખું ચેપ્ટર પતે પછી એકવાર ફરીથી એનો વ્યવસ્થિત ચાર્ટ ઉદાહરણ સાથે લખી કાઢો. રાઈટ. એકચ્યુઅલી હું તમને મોકલીશ પણ ખરું અને દેખાડીશ પણ. જ્યારે ચેપ્ટર પછી ત્યારે ફરીથી રિવાઇઝ કરવા માટે ચાલે. ઓકે, અત્યારે એનું ટેન્શન નથી. ઓકે, દ્વિઅંગીમાંથી પછી વિકાસ પામેલી ત્રિઅંગી વનસ્પતિ, જેની પાસે મૂળ પ્રકાર પણ સાચા જોવા મળે. જલવાક અનુવાદ પ્રાથમિક સમજો. એમાંથી વિકાસ પામેલી સપુષ્પીનો પહેલો સમુદાય નામ છે અનાવૃત બીજધારી. અનાવૃત બીજધારી વનસ્પતિ પાસે મૂળ, પ્રકાંડ, પર્ણ, પ્રાથમિક કક્ષાની જલવાક, અનુવાક અને બીજ જોવા મળે છે, પરંતુ બીજની ફરતે ફળનું ફલાવરણ જોવા મળતું નથી. અને એમાંથી ડેવલપ થયેલી આવૃત બીજધારી વનસ્પતિ, જેમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ બધું જ જોવા મળે છે. જેટલું જોઈએ વનસ્પતિમાં બધા કેરેક્ટર જોવા મળે, જે આપણે ભણેલા જ છે. અને વેલ ડેવલપ જલવાક અને અન્નવાક, ફ્લોએમ અને ઝાયલમ જોવા મળે છે. આ હતું વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણનો શરૂઆતનો ચાર્ટ. ચલો હવે ચોપડીમાં થોડું જોઈ લઈએ. પ્રસ્તાવના ચોપડી ખોલી. અહીંયા પણ તમને કદાચ ઝીણું ના દેખાય, ચોપડી ખુલ્લી રાખો, ચોપડી સાથે લઈને બેસો. જ્યારે વાંચું ચોપડી એનસીઈઆરટીની ચોપડી ફોલો કરો. ઓકે, ચલો જોઈએ. લખ્યું છે અગાઉના પ્રકરણમાં આપણે વિટેકર દ્વારા સૂચિત કરવામાં આવેલ સજીવોના વર્ગીકરણની પદ્ધતિ જોઈ, જ્યાં તેમને મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જેવી 5 સૃષ્ટિમાં સજીવોને વર્ગીકૃત કર્યા હતા. જે આપણે હમણાં ડિટેલમાં જોયું, ઓલરેડી બીજા ચેપ્ટરમાં ભણેલા પણ છો. આ પ્રકરણમાં આપણે વનસ્પતિ સૃષ્ટિ તરીકે ખૂબ જ જાણીતી સૃષ્ટિના વર્ગીકરણનો વિસ્તૃતમાં અભ્યાસ કરીશું, જે કરીએ પણ છે અને કરીશું પણ ખરા. અહીં આપણે સમયે સમયે બદલાવ ધરાવતી વનસ્પતિ સૃષ્ટિ વિશેની આપણી સમજ પર ભાર મૂકીશું.
ફૂગ તથા મોનેરા અને પ્રોટિસ્ટાના સભ્યો કોષ દિવાલ ધરાવે છે. તેમને વનસ્પતિ સૃષ્ટિમાંથી બાકાત રખાયા છે. તેમ છતાં પહેલાના વર્ગીકરણ પ્રમાણે તેઓ વનસ્પતિ સૃષ્ટિમાં જ મૂકવામાં આવેલા હતા. જેમ કે સાયનોબેક્ટેરિયા, જેને નીલહરિત લીલ કહેવાય છે, એ પ્રકારની લીલથી વિશેષ કશું જ નથી. અમે તમને કીધું તો આટલા વાક્ય માટે મેં પેલી મહેનત કરી, કારણ કે આ હિડન લાઈનો છે. આની અંદરથી ઘણી બધી વસ્તુ ડિટેલમાં પૂછી શકે. એટલે આ લેક્ચરની મહેનત હતી. તો દેખો, આ ચેપ્ટર ઓલરેડી બોટની છે, અને બોટની હંમેશા પ્રાણી સૃષ્ટિ કરતા થોડું બોરિંગ લાગતું. એટલે બોટની ઝુઓલોજી કરતા થોડું ઘણું અઘરું એટલે જ પડતું હોય. અઘરું પડવાનું કારણ એક જ છે કે આમાં ઇન્ટરેસ્ટ એટલો બધો પડતો હતો. જોકે તમે લોકો મારા આ ભણાવવાની પદ્ધતિ, વાપરવામાં આવતી ટેકનોલોજી થી તમે ઘણા જ વાકેફ છો. તમે કંટાળો નહીં જવા દો, તમને આવવાનો નથી. પણ તોય મનુષ્ય પ્રકૃતિ છે એટલે થોડુંક ઘણું તો હેરાનગતિ થશે. હિંમત રાખવી પડશે, કારણ કે આ ચેપ્ટરમાંથી ખાસા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. આપણે એવી વાત કરતા હતા કે આ જે 3 લાઈનો લખી છે, એ 3 કે 3.5 લાઈનો એવું જ કહેવા માંગે છે કે વનસ્પતિ બધી જ કોષ દિવાલ ધરાવે, ઉખોડ કોષ દિવાલ ધરાવે, પ્રોટિસ્ટામાં ઘણા સજીવો પણ એવા છે જે કોષ દિવાલ ધરાવે, મોનેરામાં મૂકેલા સજીવો પણ કોષ દિવાલ ધરાવે. મોનેરામાં મૂકેલા સજીવો, પ્રોટિસ્ટામાં મૂકેલા અમુક સજીવો અને વનસ્પતિ અને બધા જ સજીવો તેમજ ફૂગમાં બધા જ સજીવો કોષ દિવાલ ધરાવે. અને એના જ કારણે બધાને કોઈ એક જ કિંગડમમાં મૂકેલા લિનિયસ વનસ્પતિ સૃષ્ટિ. જેમ જેમ શોધ થતી ગઈ, ખબર પડતી ગઈ, કેરેક્ટર ડિફરન્શિએટ થતા ગયા, તેમ વસ્તુ અલગ પડતી ગઈ. અને અત્યારે આજે વનસ્પતિ સૃષ્ટિમાંથી ફૂગને અલગ કાઢવામાં આવી, ડાયટમ્સ જેવી લીલને પ્રોટિસ્ટામાં મૂકવામાં આવી, અને નીલહરિત લીલ જેવી લીલને મોનેરામાં મૂકવામાં આવી. એનો અર્થ કે એક કોષી લીલ જેવા સજીવોને મોટાભાગે આમાંથી અલગ કરાયા, ફૂગને અલગ કરાયા, બેક્ટેરિયાને અલગ કરાયા, જે આજે વનસ્પતિના સૃષ્ટિનો ભાગ ગણવામાં આવતા નથી. લખ્યું છે કે આ ચેપ્ટરમાં આપણે લીલ એમાં ઉમેરી દેવાનું બહુકોષી લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિનો અભ્યાસ કરીએ. ચલો દોસ્તો, હવે પ્રસ્તાવનામાં શું જોવાનું છે, ફટાફટ પહેલા રૂપરેખા આપી દો. તો પહેલું આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન જોઈશું, એના પછી નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ જોઈશું, એના પછી ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન સિસ્ટમ જોઈશું, એના પછી ન્યુમેરિકલ ક્લાસિફિકેશન સિસ્ટમ. તમે જોશો ને તો એક પછી એક વર્ગીકરણ વિદ્યાની આ પદ્ધતિઓ, વર્ગીકરણ કરવાની આ પદ્ધતિઓ 1 by 1 દિવસો જતા જતા વૈજ્ઞાનિકો વડે એડવાન્સ થતી ગઈ છે. એક પર એક આ લોકો આધાર રાખે છે, રાઈટ. એના પછી સાઇટોટેક્સોનોમી અને કીમોટેક્સોનોમી, એ પણ એક વર્ગીકરણ કરવાની પદ્ધતિની 2 શાખાઓ છે, એ પણ જોઈશું. આટલી વસ્તુ તમે તમારી ચોપડીમાં અત્યારે જો જે પ્રસ્તાવનાનો ભાગ છે, બસ આટલી જ વસ્તુ હશે. કમ્પ્લીટલી બોલ્ડ કરેલા અક્ષર હશે, બ્લેક રંગના ઘટ્ટા કરેલા અક્ષર હશે. તમે જો તમને દેખાઈ જશે આગળથી પાછળના પેજથી. આ મેઇન વર્ગીકરણ જેમ જેમ એડવાન્સ થયું એમાં આ પદ્ધતિ વિકસતી, જેની વિશે મારે થોડી વાત કરવાની લેક્ચર પૂરું. હવે ચોપડીમાં નથી પણ ઘણી વાર નીટમાં પૂછેલી છે એવી વસ્તુ હું કહું. ટેક્સોનોમી અને સિસ્ટેમેટિક્સ વચ્ચેનો તફાવત, અને સિસ્ટેમેટિક્સની ઉપરાંત ન્યૂ સિસ્ટેમેટિક્સ જે અત્યારે ચાલે છે એની વચ્ચેનો ભેદ. એટલે ટેક્સોનોમી, સિસ્ટેમેટિક્સ અને ન્યૂ સિસ્ટેમેટિક્સ 3 વચ્ચેનો ભેદ શું છે એવું 1-2 મિનિટમાં કહેવાનું. બસ ખાલી વ્યાખ્યા સ્વરૂપે પૂછાય, સમજણ પૂછાય. સમજણના બેઝ પર બહુ ડિટેલમાં નહીં પૂછાય, સમજણના બેઝ પર પૂછાય. ઓકે, તમે જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એટલી વસ્તુ અત્યારે જોવાની લેક્ચર અંત. ઓકે, પહેલું ચાલુ કરીએ આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન સિસ્ટમ. ઓકે, ચલો આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન સિસ્ટમ શું કહેવા માંગે છે? ચલો આને બેઝિક સમજાવવા કરતા અને મેં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવવા કરતા પહેલું આને છે ને એક મારી રીતે ઉદાહરણ આપું, ઉદાહરણથી સમજવાનું ટ્રાય. ઓકે, પછી ડિટેલમાં ચોપડી પ્રમાણે સમજ. આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન સિસ્ટમ એટલે આ સૌથી જૂની ક્લાસિફિકેશન સિસ્ટમ છે, લિનિયસના સમયની છે. લિનિયસે આ સિસ્ટમને ફોલો કરીને જ ક્લાસિફિકેશન કર્યું. તો એને શું કરેલું પછી વાત કરું, તમને સાદી ભાષામાં વાત કરું, જનરલ નાનું અમથું ઉદાહરણ બનાવીએ. માની લો કે જે મેં વૃક્ષો બતાવ્યા, એટલા વૃક્ષોથી આપણે 2 વૃક્ષો, એક નાનું સામાન્ય બાળક છે એ બાળકને આપણે દેખાય, એ બાળકને કહીએ કે આ 2 વૃક્ષો વિશે તું બોલ, આ 2 વૃક્ષો વિશે તું લખીને બતાવ.
કાં તો આ બે વૃક્ષો છે, થોડું ઘણું સમજો તો કદાચ બે વૃક્ષો એને માહિતી છે નહીં અને દુનિયાનું સામાન્ય બાળક નથી, એનો કે નોર્મલ જનરલ બધા બાળકો જેવા હોય એવું જ છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી. એટલે એને એના બુદ્ધિ છે બચારાને, ના એને એટલું એજ્યુકેશન છે, એટલે કરશે શું, ડિફરન્સ શોધવા કરતા પહેલી સિમિલેરિટી શોધશે. અને કદાચ શોધશે બી ખરો ડિફરન્સ તો બહુ માઇનર અમાઉન્ટમાં શોધશે, જે બહુ જ સામાન્ય, જે નજીક. લાઈક કદાચ એ બાળક આવું કહેશે કે આ બે વૃક્ષો ઊંચા છે, આ પણ ઊંચું છે, આ પણ ઊંચું છે, આ બે વૃક્ષોમાં પાંદડા લીલા છે, આના પણ લીલા છે અને આના પણ લીલા છે. એને કોઈ ભેદ એટલો બધો દેખાય નહીં, લગભગ લોકો સરખું સરખું લાગશે. મતલબ ખબર કે તમે સજીવોને પરફેક્ટલી કેટેગરાઇઝ ના કરી શકો, ડિફરન્શિએટ ન કરી શકો, તો એવી સૌથી પહેલા સમયમાં શોધાયેલી પદ્ધતિ, લિનિયર્સ વડે કરાયેલી પદ્ધતિ, એને કહેવાય આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન સિસ્ટમ, કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. રાઈટ? હજી એક ઉદાહરણ, માન લો કે આ જ બાળકને આપણે એવું પૂછીએ, આ ગાય ઉભી છે અને આ વાંદરો ઉભો છે, બંને વિશે તું થોડું બોલીને બતાય. તો કે આને બે આંખ છે, આને બે આંખ છે, આને બે કાન છે, આને બે કાન છે, આને પૂંછડી છે, આને પૂંછડી છે. મતલબ કે પ્રોપર રીતે ડિફરન્શિએટ ન કરી શકાય. આ જ પદ્ધતિનું નામ એટલે આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન સિસ્ટમ. ઓકે, ત્યાર પછી ધીમે ધીમે ડેવલપમેન્ટ આગળ વધતું, ત્યાર પછી ધીમે ધીમે વર્ગીકરણ પદ્ધતિ આગળ વધતી ગઈ, રિસર્ચ આગળ વધતું ગયું, વર્ગીકરણ વિશે વધારે સમજણ પડતી ગઈ, વૈજ્ઞાનિકોનો રસ વધતો ગયો અને રિસર્ચ આગળ વધ્યું, વધારે પડતી શોધો થઈ, સમજણ વધતી ગઈ, બુદ્ધિ વધતી ગઈ. ત્યાર પછી આ આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન સિસ્ટમથી થોડીક એડવાન્સ ક્લાસિફિકેશન સિસ્ટમ વાળી વર્ગીકરણ પદ્ધતિ આવી, એનું નામ છે નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ. શું નામ છે? નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ. ચલો આને હું સમજાવવાનું કરું. હવે માન લો કે આપણે પેલા બાળકને પૂછી આ બે ઘટનાઓ વિશે. હવે એ જ બે ફરીથી પ્રશ્નો બે જ ઘટનાઓને લગતા કોઈ સમજદાર મોટા માણસને પૂછી, જેને એટલું બધું બાયોલોજીનું કે વિજ્ઞાનનું, સાયન્સનું જ્ઞાન નથી, એવા વ્યક્તિને આપણે સામાન્ય રીતે પૂછીએ કે ભાઈ આ વૃક્ષો છે આ બે, એમાં તમે ડિફરન્સ બતાવીને કહો, કાં તો બંને વિશે તમે થોડું ઘણું બોલો. તો એ કહે છે આનું પણ થોડું બ્રોડ છે, આનું પણ થોડુંક નેરો છે, આની અંદર થોડું શીરાઓનું જે ગોઠવણી છે થોડી અલગ દેખાય છે, આમાં શીરાઓની ગોઠવણી થોડી અલગ, આમાં પર્ણોની સંખ્યા, આમાં પર્ણોની સંખ્યા વેરિએશન, આની ઊંચાઈમાં પણ થોડો ઘણો અંતર છે, આના થડમાં અને આના થડમાં તેમજ તેમની છાલમાં પણ થોડું ઘણું અંતર છે. આ રીતે થોડું ઘણું વ્યવસ્થિત રીતે વધારે ડિટેલમાં સાચા ડિફરન્સ કહેશે, આને કહેવાય નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ, જે આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન સિસ્ટમ પછી એડવાન્સ પદ્ધતિ છે. અને એના પછી મોર એન્ડ મોર એડવાન્સ, ધીમે ધીમે હજી વધારે સમય ગયો એમ આ પદ્ધતિઓ એડવાન્સ થતી ગઈ, વર્ગીકરણ વિદ્યા હજુ વધારે ડેવલપ થતી ગઈ, મોડિફાઈ થતી ગઈ, વિકસતી ગઈ. અને તેના પછી આ ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન સિસ્ટમ, ફાઇલોજેનેટિક ટેક્સોનોમી. આ શું છે? સૌથી એડવાન્સ ટેકનોલોજી છે. અત્યારે આનાથી પણ એક ટેકનોલોજી એડવાન્સ આવી છે, અત્યારે કહીશ. પણ આ ફાઇલોજેનેટિક્સ, ફાઇલોજેનેટિક્સ મીન્સ, ફાઇલોજેનેટિક્સ નો અર્થ સમજી, ઉદ વિકાસને સંલગ્ન. કોઈ પણ ઉદ વિકાસ, અમે કીધેલું છે ઉદ વિકાસ વાળા ચેપ્ટરમાં આવેલો જ. ઉદ વિકાસને લગતા કોઈ પણ લક્ષણોને આપણે નોંધ કરતા હોય તો તેને ફાઇલોજેનેટિક રાઈટ. એનો અર્થ કે હવેનું વર્ગીકરણ જે તમે ભણી રહ્યા છો કે ભણ્યા છો, જે આપણે બુકોમાં વાંચીએ છીએ, અત્યારે જે વર્ગીકરણ પદ્ધતિ અવેલેબલ છે એ આ છે. અત્યારે ખાલી સજીવોને ડિફરન્શિએટ નથી કરી, અત્યારે સજીવોને ખાલી અલગ અલગ ગ્રુપમાં નથી વેચ્યા, અત્યારે ગ્રુપમાં તો વેચ્યા જ છે, તેના નામ પણ વ્યવસ્થિત આપ્યા જ છે, ઉપરાંત તે સજીવોના ગ્રુપોને પણ એવી રીતે ક્રમ બાય ક્રમ ગોઠવેલા છે, ક્રમાનુસાર ગોઠવેલા છે કે જે રીતે તેઓ આ દુનિયા પર વિકાસ પામે. આપણે હમણાં જ ઘણી બધી વર્ગીકરણ પદ્ધતિની ચર્ચા કરી, તેમાં આપણે પહેલા કોને મૂક્યા હતા? મોનેરા, એટલે બેક્ટેરિયા, જે સૌથી પહેલા દુનિયામાં પહેલું જીવ આવ્યો હતો બેક્ટેરિયા છે, તો મેં કીધું તમને. એના પછી ધીમે ધીમે કોણ આવ્યું? પ્રોટિસ્ટા, એને આપણે બીજા ગ્રુપમાં મૂક્યા. એના પછી કોણ આવ્યું? ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. અને એક સાથે ફૂગ, વનસ્પતિ અને પ્રાણીઓ અલગ અલગ દિશામાં ડાયવર્ઝન થયું. અને એમાં વનસ્પતિમાં પહેલું કોણ આવ્યું? લીલાઈ.
હવે લીલ પછી મેં હમણાં બોલ્યો તો મેં દ્વિઅંગી, એના પછી બોલ્યો ત્રિઅંગી, એના પછી બોલ્યો અનાવૃત, એના પછી બોલ્યો અત્યારે પ્રેઝન્ટ સૌથી છેલ્લે આવી આવૃત્તિ. તો આપણે ખાલી સજીવોને ડિફરન્શિએટ નથી કર્યા, એમના નામ જ નથી આપ્યા, આપણે સાથે સાથે અત્યારે વર્ગીકરણ પદ્ધતિમાં એમને ઉદ વિકાસ પ્રમાણે જૂથોને ગોઠવ્યા પણ છે, વર્ગોને ગોઠવ્યા પણ છે, ટેક્સાને ગોઠવ્યા પણ છે. એટલે આવી પદ્ધતિને જેમાં ઉદ વિકાસ લક્ષણોને પણ ધ્યાનમાં લેવામાં આવે, આંતરિક લક્ષણોને પણ ધ્યાનમાં લેવામાં આવે, બાહ્ય લક્ષણોને પણ ધ્યાનમાં લેવામાં આવે અને તેને અનુસરીને વર્ગીકરણના જૂથો બનાવવામાં આવે, ચાર્ટ બનાવવામાં આવે, વર્ગીકરણ કરવામાં આવે, એવી પદ્ધતિને કહેવાય ફાયલોજેનેટિક ક્લાસિફિકેશન સિસ્ટમ. ઓકે, તો હવે કોઈ વેલસેટ સાયન્સ ભણેલો કોઈ વ્યક્તિ કે કોઈ ટીચર તમે પૂછો કે આ બે વૃક્ષો વચ્ચે કે પેલા બે વાંદરા અને ગાય વચ્ચે શું તફાવત છે, શું કહી શકો તમે? બે ક્લિયર કટ કહી શકાય. જો વૃક્ષો વિશે કહેવા જાઉં તો હું કહી દઉં કે આનો શાખા વિન્યાસ આવ્યો છે, આનો શાખા વિન્યાસ આવ્યો છે, આનો પર્ણ વિન્યાસ આવ્યો છે, આનો પર્ણ વિન્યાસ આવ્યો છે, આનો પુષ્પ વિન્યાસ આવ્યો છે, આનો પુષ્પ વિન્યાસ આવ્યો છે, આમાં શિરા વિન્યાસ આવ્યો છે, આનો શિરા વિન્યાસ આવ્યો છે, આના પર્ણો આટલી સંખ્યામાં છે, આના પર્ણો વાયુરંધ્રની પર આવા છે, એની પર આવા ગોઠવેલા છે, આની સંખ્યા વાયુરંધ્રની અહીંયા આવી છે, અહીંયા વાયુરંધ્રની સંખ્યા આવી છે, આનું બીજ આવું છે, આનું બીજ આવું છે, આના અંદર બીજમાં ઓઇલ આ પ્રકારનું જોવા મળે છે, આલ્કલોઇડ આ પ્રકારના જોવા મળે છે, આમાં ઓઇલ આ પ્રકારનું જોવા મળે છે, આલ્કલોઇડ આ પ્રકારના જોવા મળે છે, આમાં આ કેમિકલ કન્સ્ટિટ્યુએન્ટ છે, આ કેમિકલ કન્સ્ટિટ્યુએન્ટ છે. જો અત્યાર સુધી જેટલા કેરેક્ટર બોલ્યો એ બધા બાહ્યાકાર રચના અને આંતરિક રચના સંલગ્ન હતા. હવે ફાયલોજેનેટિક ને પણ ઇન્ક્લુડ કરતો હોવ, અત્યાર સુધી હું જે બોલતો એ હતું નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ હતું, કારણ કે એમાં બાહ્યાકાર અને આંતરિક લક્ષણો ડિટેલમાં જોયા, એના આધારે વર્ણન કર્યું. પરંતુ હવે હું ઉદ વિકાસ લક્ષણો પણ ધ્યાનમાં લઈશ. જેમ કે આના બીજની ફરતે પરાવરણ છે, આના બીજની ફરતે પરાવરણ નથી, એનો અર્થ કે આ આવૃત છે, આ અનાવૃત છે. આ વનસ્પતિને લગતા કોઈ પણ પૂર્વજો છે એના અશ્મિઓ અને આ વનસ્પતિને લગતા કોઈ પણ પૂર્વજો છે એના અશ્મિઓ ને કમ્પેર કરું છું તો આના અશ્મિઓ વધારે જૂના લાગે છે. આની ફરતે બીજની ફરતે પરાવરણ નથી. આ વનસ્પતિમાં જલવાત અનુવાદ પ્રાથમિક કક્ષાની છે, આમાં જલવાત અનુવાદ સંપૂર્ણ રીતે વિકસેલી છે, આમાં ચાલની નલિકા છે, આમાં ચાલની કોષો છે, આમાં સાથી કોષો છે, વિમિન કોષો છે. બસ આટલા લક્ષણો મેં ધ્યાનમાં લીધા, એનો અર્થ મને ખબર પડી ગઈ કે આ પહેલા આવેલી છે, અનાવૃત છે, આ એના પછી આવેલી છે, એમાંથી બનેલી છે, આવૃત છે. આ સિસ્ટમ ફાયલોજેનેટિક ક્લાસિફિકેશન સિસ્ટમ. ઓકે, જે અત્યારે લેટેસ્ટ ચાલે. એ જ રીતે હું ગાય અને વાંદરામાં કહેવા છું તો વાંદરાને બે આંખો, ગાયને બે આંખો, વાંદરાને બે કાન, ગાયને બે કાન. પરંતુ વાંદરાનું સ્ટ્રક્ચર, ગાયનું સ્ટ્રક્ચર, વાંદરાનું કદ, ગાયનું કદ, વાંદરાની પૂંછડી, ગાયની પૂંછડી, વાંદરા અને ગાયમાં શિંગડાનો તફાવત, વાંદરાના કાન વચ્ચે, ગાયના કાન પર, વાંદરા અને ગાયનું જઠરથી લઈ આંતરિક રચના, જઠર, મગજ અને બીજી અન્ય આંતરિક રચનામાં પણ ઘણો તફાવત હોય. અને જોવા જઈએ તો સસ્તનોમાં વાંદરા પછી આવેલા છે અને વાંદરા પછી આવેલા છે મનુષ્ય. પછી બહુ ડિટેલમાં અભ્યાસ કરો તો ઘણો બધો તફાવત જોવા મળે. અને સસ્તનોમાં ગાયને ઉપર મુકાય અને એના પછી વાંદરા નીચે મુકાય. તો આ રીતે પરફેક્શન સાથે ઉચ્ચ વિકાસના લક્ષણોને પણ ધ્યાનમાં લઈને, ફાયલોજેનેટિક કેરેક્ટરને ધ્યાનમાં લઈને, ઇવોલ્યુશનની ના ક્રાઇટેરિયાને ધ્યાનમાં લઈને તમે જો વર્ગીકરણ કરતા હો તો તરીકે ફાયલોજેનેટિક ક્લાસિફિકેશન મને લાગે છે કમ્પ્લીટ તમે સમજ પડી. ફરી એકવાર મારી ભાષામાં કહી દો, પછી અંદર પ્રમાણે આપણે જોઈએ. પહેલું આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન સિસ્ટમમાં શું હતું કે બેઝિક શરૂઆતમાં બહુ એટલું બધું જ્ઞાન નહોતું. શરૂઆતમાં ક્લાસિફિકેશન સિસ્ટમ કેવી હતી? ઉપર છેલ્લો તફાવત જોતા હતા પર્ણોમાં, પુષ્પોમાં, રંગમાં, આકારમાં, કદમાં, સામાન્ય બેઝિક કેરેક્ટર જોઈને તફાવત કરી નાખતા હતા. મે બી કે રાઈટ પણ હોઈ શકે કાં તો રોંગ પણ હોઈ શકે. પરફેક્શન સાથે કશું કહી નતું શકતું. રાઈટ, એવી વર્ગીકરણ પદ્ધતિ જે કઈ હતી આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન સિસ્ટમ. ઓકે, એના પછી ધીમે ધીમે ડેવલપમેન્ટ થતું ગયું, રિસર્ચ આગળ વધતું ગયું. તો નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ આવી. એમાં શું હતું કે બાહ્ય લક્ષણોને અને જે તે સજીવોના આંતરિક લક્ષણોને ડિટેલમાં સ્ટડી કરવામાં આવે, સિમિલરિટી ડિસિમિલરિટી જોવામાં આવે અને એના આધારે વર્ગીકરણ કરવામાં આવે. તો લગભગ સાચું છે, પણ એમાં કોને ક્યાં મૂકવું એક્ઝેક્ટ સ્થાન નથી ખબર પડતી. બસ છૂટા પાડી લેવાતા હતા. દરેક સજીવોને અલગ અલગ જૂથોમાં વહેંચી શકાય, છૂટા પાડી શકાય, પણ એક્ઝેક્ટ એના વર્ગીકરણમાં કયા ક્રમમાં મૂકવા, કેવી રીતે ગોઠવવા
એનાથી સમજ પડે. અને પછી ઓર ડેવલપમેન્ટ થયું, રિસર્ચ આગળ વધી તો ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન સિસ્ટમ આવી. ફાઇલોજેનેટિક ટેક્સોનોમીમાં શું આવ્યું કે સજીવોને આંતરિક લક્ષણો, બાહ્ય લક્ષણો પૂરેપૂરી ડિટેલમાં સિમિલરિટી ડિસિમિલરિટીનું સ્ટડી કરવામાં આવે, સાથે તેના ફાઇલોજેનેટિક કેરેક્ટર, એનો મતલબ વિકાસને લગતા લક્ષણો પણ ધ્યાનમાં લેવામાં આવે. એના આધારે રાઈટ. ઓકે, ચલો ચાલુ કરીએ. પહેલું કાર્લ લિનિયસે સૌ પ્રથમ વાર પ્રયત્ન કર્યો હતો સજીવોને બે ગ્રુપમાં વહેંચવાનો, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. એકચ્યુઅલી વર્ગીકરણ તો આદિમાનવના જમાનામાં ચાલે છે. મેં પહેલા તમને કીધેલું કે રોટી, કપડા और મકાન, ખોરાક, રહેઠાણ એટલે કે આશ્રય અને પહેરવેશ, આના આધારે 3 ગ્રુપમાં સજીવોને આદિમાનવો વહેંચતા. ત્યાંથી વૈજ્ઞાનિક સિસ્ટમ ચાલુ હતી. જે રીતે આપણે ઉપયોગિતાના બેઝ પર વર્ગીકરણ કર્યું. એરિસ્ટોટલના જમાનામાં, કાર્લ લિનિયસના જમાનામાં ઘણા બધા વર્ગીકરણને લગતા રિસર્ચો થયા, પણ એ બહુ સામાન્ય કક્ષાના હતા, કારણ કે એટલી બધી શોધખોળ આગળ નથી, સજીવોની શોધ એટલી નથી થઈ અને વિજ્ઞાન એટલું બધું આગળ નથી. તે સમયે સામાન્ય બાહ્યાકાર અમુક જ લક્ષણોને, પૂરેપૂરા પણ અમુક જ લક્ષણોને ધ્યાનમાં લઈને વર્ગીકરણ કરવામાં આવતું હતું. જેમ કે પુષ્પનો રંગ, જેમ કે પર્ણોની સંખ્યા, પર્ણોની ગોઠવણી, તેના પુષ્પનો રંગ, તેના ફળનો રંગ, તો અમુક જ ઘણ્યા ગાંઠા બેઝિક કેરેક્ટરને લઈને, બાહ્યાકાર લક્ષણોને ધ્યાનમાં લઈને વર્ગીકરણ કરવામાં આવતું. આ રીતે વર્ગીકરણ કરો તો તમે સાચા પણ હોઈ શકો અને ખોટા પણ હોઈ શકો. જેમ કે ચોપડીમાં એક ઉદાહરણ આપ્યું છે કે આ રીતે જો વર્ગીકરણ કરવામાં આવતું હતું પહેલા, તો જેના કારણે વાનસ્પતિક લક્ષણ અને લિંગી લક્ષણો અલગ નતા પડી શકતા, ભેગા ગણી લેવા, એટલે કન્ફ્યુઝન ક્રિએટ થયું. ખ્યાલ આવ્યો? બે લક્ષણો તમે અલગ કરતા જ નથી, કારણ કે તમે બેઝિક અમુક કેરેક્ટર લઈને વર્ગીકરણ કરો છો. ઉદાહરણ આપું, ધ્યાનથી દેખો કે કેટલીક જગ્યાએ, માનો કે 2 જગ્યા છે, 2 અલગ અલગ પ્રદેશ છે, 2 અલગ અલગ પ્રદેશમાં સેમ વનસ્પતિ થઈ છે. તે વખતના સમયમાં જો આપણે વર્ગીકરણ કરતા હોય આ મેથડથી, તો ભૂલ શું થઈ શકે? પર્ણોની સંખ્યા, પર્ણોનો રંગ, પુષ્પનો રંગ, વનસ્પતિનો રંગ, વનસ્પતિની સાઇઝ, પર્ણોની સાઇઝ, પર્ણોની સંખ્યા, આ બધી વસ્તુના આધારે જો તમે વર્ગીકરણ કરતા હોય તો કદાચ તમે એ 2 સેમ ટુ સેમ વનસ્પતિ અલગ અલગ પ્રદેશમાં થયેલી આ 2 એક જ પ્રકારની, એક જ જાતિની વનસ્પતિને તમે અલગ અલગ જાતિમાં મૂકી દેશો, અલગ અલગ ગણી લેશો. કારણ એ જ છે કે એક જગ્યાએ પર્ણ લીલું હશે, વધારે હશે અને પ્રોપર રીતે ડેવલપ થયેલું છે. બીજી જગ્યાએ એ જ પર્ણ પ્રોપર લીલું નહીં હોય, થોડું ઘણું પીળું હશે, કાં તો અલગ રંગનું થઈ ગયું હશે ડ્યુ ટુ ડિફેક્ટ. પર્ણની સાઇઝ પણ ઓછી હશે, પર્ણની સાઇઝ અને પર્ણની સંખ્યા પણ ઓછા પ્રમાણમાં રિડ્યુસ હશે. એટલે તમે બંનેને અલગ અલગ કેટેગરીમાં મૂકી દેશો. એકચ્યુઅલી બંને એક જ છે, તફાવત ખાલી પર્યાવરણનો છે. એક જગ્યાએ મૂળ પ્રકારના પર્ણને મોટું થવા માટે પ્રોપર ખનિજ તત્વો, પ્રોપર એન્વાયરમેન્ટ મળ્યું, બીજી બાજુએ પ્રોપર પર્યાવરણ મળ્યું નથી, પ્રોપર ખનિજોનું પોષણ મળ્યું નથી. એટલે એમાં પર્ણની સાઇઝ, પર્ણની સંખ્યા અને પર્ણના રંગમાં થોડો તફાવત. રાઈટ? આ ડિફરન્સિએશન આપણે ખોટું કરી શકીએ આ મેથડથી. ઓકે, જે આપણે ચોપડીમાં ક્લિયર કટ લીટી સાથે લખ્યું. ચલો વાંચીને બતાવો. ચાલો આપણે અમૃત બીજધારી વનસ્પતિના વર્ગીકરણની કેટલીક સંબંધિત બાબતો કે જે આપણને પ્રભાવિત કરે છે તેને સમજવા માટે વિસ્તૃતમાં વર્ગીકરણ પદ્ધતિઓ જોઈએ. પહેલાની વર્ગીકરણ પદ્ધતિઓમાં ફક્ત પ્રકૃતિ, રંગ, પર્ણોની સંખ્યા અને આકાર વગેરે જેવા બધી જ રીતે મૂલવાતા ઓછા વ્યક્ત થયેલા બાહ્યાકાર લક્ષણોનો ઉપયોગ થતો હતો. મેં કીધું ને, ઘણા બાહ્યાકાર લક્ષણો અમુક જ કન્સિડર કરાતા હતા અને એના આધારે વર્ગીકરણ કરી દેવું, જેને કહેતા હતા આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન સિસ્ટમ. હવે મૂળ પ્રકાર પર્ણ, ખાસ કરીને પર્ણો ના કેરેક્ટર જોઈને વર્ગીકરણ થઈ જતું. લિનિયસના સમયમાં લિનિયસે થોડુંક વધારે ઉમેર્યું, એમને ફ્લોરલ કેરેક્ટર એટલે પુષ્પના કેરેક્ટર પણ એડ કર્યા હતા વનસ્પતિના અલગ અલગ ગ્રુપોમાં. રાઈટ? ખાસ કરીને પુકેસર પર વધારે ધ્યાન આપ્યું. પુકેસર આમાં આવું, આમાં આવું, પુકેસરની સંખ્યા આમાં આવી, આમાં આવી, આમાં આટલા ગુચ્છ, આમાં આટલા ગુચ્છ, આ રીતે લખ્યું છે આગળ. કે વધુમાં લિનિયસ દ્વારા વિકસાવવામાં આવેલી કે યુઝ કરેલી પદ્ધતિમાં પુકેસર ચક્ર અને વાનસ્પતિક લક્ષણો સાથે
ગણવામાં આવતા હતા, તેના આધારિત આ વર્ગીકરણ પદ્ધતિ લેવામાં આવી પદ્ધતિને કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કીધી હતી, કારણ કે તે બહુ જ ઓછા લક્ષણો પર આધારિત હતી. વધુમાં કૃત્રિમ પદ્ધતિ વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપે છે. મેં હમણાં કીધું એ રીતે, મેં જે પહેલા કીધું હમણાં ઉદાહરણ કે વનસ્પતિનું વાનસ્પતિક લક્ષણ કે એક જગ્યાએ વનસ્પતિને પ્રોપર રીતે ખનિજ તત્વો નથી મળ્યા, પર્યાવરણ સારું નથી મળ્યું એટલે એનો રંગ અલગ છે, અને બીજી બાજુએ એને પ્રોપર જેટલું જોયું ન્યુટ્રિશન, જેટલું જોયું એન્વાયરમેન્ટ મળ્યું છે એટલે પ્રોપર એનો જેવો રંગ હોવો જોઈએ એવો છે, એનું ડેવલપમેન્ટ પ્રોપર રીતે થઈ રહ્યું છે, એનો ગ્રોથ પ્રોપર રીતે થયેલો છે. હવે બે રીતના સંભાવના હોઈ શકે, કાં તો જેનેટિકલી બંનેની અંદર ચેન્જીસ હોય જેના કારણે બંને અલગ દેખાતા હોય, કાં તો બંનેની અંદર જનીનની બાબતે બંને સેમ હોય, જેનેટિકલી બંને પ્લાન્ટ સેમ હોય, પરંતુ બે અલગ અલગ એન્વાયરમેન્ટમાં ઉગી રહ્યા છે, બે અલગ અલગ કન્ડિશનમાં ઉગી રહ્યા છે એટલે એમના પર્યાવરણીય તફાવત હોય છે, પર્યાવરણના કારણે તફાવત હોય છે. આ શું જનીનોના કારણે તફાવત છે કે તેના પર્યાવરણના કારણે તફાવત છે? આ રીતે પદ્ધતિ એ વસ્તુમાં ડિફરન્શિએટ કરી શકતી નથી. તેથી અહીંયા હું લખે છે કે આ પદ્ધતિ વાનસ્પતિક લક્ષણ અને લિંગી લક્ષણમાં કોઈ તફાવત કરતી નથી. આના પછી જેમ કીધું એ શોધ આગળ થતી ગઈ, સમય આગળ વધતો ગયો, એમ વર્ગીકરણ પદ્ધતિ હજી ડેવલપ થતી ગઈ અને એના પછી આવી નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ. આના અંદર બાહ્યક લક્ષણ પૂરેપૂરા બહારના જોવામાં આવતા હતા, આંતરિક લક્ષણ પણ જોવામાં આવતા હતા, જેમ કે પેશીઓની રચના, કોષની રચના, ચા પછીની ક્રિયા, બધું ડિટેલમાં જોવામાં આવતું અને એના આધારે વર્ગીકરણ કરવામાં આવતું. લખ્યું છે જેમાં પ્રાકૃતિક સંબંધો પર આધારિત માત્ર બાહ્ય લક્ષણો નહીં, આંતરિક લક્ષણો, સૂક્ષ્મ લક્ષણો, બધા લક્ષણોને એક સાથે સાંકળીને વર્ણન કરતા હતા. રસાયણ વિદ્યાના લક્ષણ, ભ્રૂણ વિદ્યાના લક્ષણો, બધા લક્ષણો કન્સિડર કરતા હતા. અને હવે જો એની સાથે ખુદ વિકાસના કેરેક્ટરને જોડ દેવામાં આવે તો તેને કહેવાય ફાયલોજેનેટિક ક્લાસિફિકેશન સિસ્ટમ, ફાયલોજેનેટિક ટેક્સોનોમી. હવે આવી પદ્ધતિથી જો વર્ગીકરણ કરેલું હોય જે રીતે આપણે હમણાં ભણીએ છીએ અને જે રીતે થયેલું છે અત્યારે જે અપનાવાય તો આપણે છે ને કોઈ અસમીય શોધવાની જરૂર નહીં પડે, કારણ કે આપણને ઓલરેડી મેન્શન કરેલું છે વર્ગીકરણમાં, એ વસ્તુ સામેલ થઈ ચૂકી છે કે આના પછી જ આ બન્યું છે, સાબિતી સાથે આના પછી જ આ બન્યું છે, તો કન્ફર્મ છે. એના માટે આપણે અશ્મિઓને ફરીથી એકઠા કરવા, અશ્મિઓને ફરીથી એકઠા કરીને ફરીથી અભ્યાસ કરવો, એ બધી બાબતોમાં ઝંઝટોમાં પડવાની જરૂર પડતી નથી. સીધું આપણને નોલેજ મળી જાય છે, ઘણો બધો ટાઈમ બચી જાય છે, આગળના રિસર્ચ માટે ઘણી બધી હેલ્પ લખ્યું છે. જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ એ સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય લક્ષણોના સંબંધો પર આધારિત છે. એનાથી એ ધારણા બંધાઈ કે એક સરખા વર્ગમાં સમાવેશિત સજીવો અને કદાચ પૂર્વજો એક જ હોવા જોઈએ, એક જ પૂર્વજમાંથી આ બધા બનાવ્યા હોવા જોઈએ, એટલે જ એ લોકો એક જ વર્ગમાં છે, એક જ જૂથમાં છે. આપણે અત્યારે બીજા ઘણા સ્ત્રોતોમાંથી મળતી માહિતીનો ઉપયોગ કરીને વર્ગીકરણમાં પડતી મુશ્કેલીનું નિરાકરણ કરીએ છીએ. જેમ કે અહીંયા પર આપણે આ વર્ગીકરણ પદ્ધતિનો ઉપયોગથી જ વર્ગીકરણ કરેલો હોય તો આપણે ભવિષ્યમાં વર્ગીકરણ કરવું હોય તો અશ્મિઓના પુરાવા ન હોય તો પણ આપણને પૂરતી માહિતી આ વર્ગીકરણ પદ્ધતિ આપી શકે છે, મહત્વ પૂરું પાડી શકે. તો પહેલી હતી સાદી સિમ્પલ આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન સિસ્ટમ, એના પછી બીજી આવી નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ અને એના પછી આધુનિક આવી ફાયલોજેનેટિક ક્લાસિફિકેશન સિસ્ટમ. અને હવે એના બેઝ પર કોમ્પ્યુટરાઇઝ, ખબર છે કે ટેકનોલોજીનો જમાનો છે, હવે એ જ વસ્તુને કોમ્પ્યુટરમાં નાખી દેવામાં આવી છે અને કોમ્પ્યુટર જાતે જ એ વસ્તુને ડિફરન્શિએટ કરી નાખે છે, ડિટેક્ટ કરી નાખે. અત્યારે એનું જ એક મોડિફાઈ વર્ઝન જે સૌથી ચોથી અને અત્યારની આજની લેટેસ્ટ વર્ગીકરણ પદ્ધતિ જેનું નામ છે ન્યુમેરિકલ ક્લાસિફિકેશન સિસ્ટમ. ન્યુમેરિકલ ક્લાસિફિકેશન સિસ્ટમ. ચલો જોઈએ એને. તો આમાં કેવું કરવામાં આવે છે બહુ ડિટેલમાં જાણ જરૂર નથી, હું સાદી સિમ્પલ ભાષામાં, સરળ ભાષામાં સમજાવું કે માન લો કે પહેલેથી જેટલી પણ શોધ થયેલી છે ને એ બધા વનસ્પતિને લગતા કે પ્રાણીને લગતા બધા જ કેરેક્ટર સોફ્ટવેરમાં નાખી દેવા અને એના બેઝ પર કમ્પ્લીટલી ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. હવે આપણે શું કરવાનું છે કે તમે માન લો કે 100, 200, 500, 100 કરતા વધારે 500 બી કેરેક્ટર હોય તો પણ એક સાથે અત્યારે એટલી લેટેસ્ટ ટેકનોલોજી છે કે 500 થી વધારે કેરેક્ટર હોય તો બધા તમે નાખી દો એક સાથે કોમ્પ્યુટર એ સોફ્ટવેરમાં કે શિરા વિન્યાસ આ પ્રકારનો હોય, જરાય વિન્યાસ આ પ્રકારનો હોય, કલિકાંતર વિન્યાસ આ પ્રકારનો હોય, શાખા વિન્યાસ આ પ્રકારનો હોય, પર્ણ વિન્યાસ આ પ્રકારનો હોય,
વનસ્પતિમાં ઓઇલ આ પ્રકારનું હોય, વનસ્પતિની શાખાઓ આ પ્રકારે ગોઠવે, વનસ્પતિનું પ્રકાંડ આવવું હોય, વનસ્પતિનું મૂળ આવવું હોય, એક્સ વાય ઝેડ તમે 500 કે 500 કરતા વધારે કેરેક્ટર એક સાથે નાખી અને તમારે 10-15 વનસ્પતિની એક સાથે ઇન્ફોર્મેશન જોઈએ છે. એક સાથે અલગ અલગ જૂથમાં પ્રોપર રીતે લક્ષણોને આધારિત તમે જેવો ડેટા અંદર નાખો એ ડેટાને રીડ કરીને એ સોફ્ટવેર, એ કોમ્પ્યુટરની ટેકનોલોજી એક ચાર્ટ બનાવીને આપી દે અને ચાર્ટ પર તમને ખબર પડી જાય કે કઈ વનસ્પતિ કેટલી રિલેટેડ છે, તમે કીધેલા લક્ષણો પ્રમાણે કઈ વનસ્પતિ કયા જૂથમાં બેસે. લાઈક ધીસ, માન લો કે તમે જેટલા લક્ષણો 500 નાખ્યા એના પ્રમાણે બે વનસ્પતિઓ બહુ જ ક્લોઝ રિલેશનમાં આવે છે, જે લગભગ તમે નાખેલા બધા લક્ષણોને ફોલો કરે છે. એ આ છે, નંબર 1 A અને બીજી B. અને બંને વનસ્પતિમાં તમે ધ્યાનથી દેખો, બતાવ્યું છે કે લગભગ 100% ની આસપાસ એટલે 90% જેટલા ગુણ મળતા આવે છે. રાઈટ. હવે A B ની સાથે C વનસ્પતિના ગુણ લક્ષણ તમે કીધા એ પ્રમાણે, તમે કીધા એટલા કેરેક્ટરમાંથી 80% વનસ્પતિ સિમિલર છે A B સાથે C. હવે A અને B અને C અને D બંને વનસ્પતિને કમ્પેર કરવા જાવ તો લગભગ 60% સિમિલરિટી બંનેની વચ્ચે આવે છે, બાકી બંનેમાં 40% જુદાપણું છે. અને ABCD ચારે ચાર વનસ્પતિઓને ઈ વનસ્પતિ સરખાવો તો ખાલી ઈ વનસ્પતિમાં 20% ગુણ તમારી જે અત્યારે અલગ પાડેલી વનસ્પતિ છે એની સાથે મેળ ખાય છે, બાકી 80% વનસ્પતિ અલગ પડશે, અલગ જૂથમાં ઉપયોગ થશે. રાઈટ. તો આ રીતે અલગ અલગ પ્રકારના કોમ્પ્યુટર ચાર્ટ બનાવે, ડેટાબેઝ જે રીતે અંદર દાખલ કર્યું એ રીતે, અને તમારું એકદમ ઇઝી થઈ જાય કોમ્પ્યુટર બેઝથી ટેકનોલોજી. ઓકે. અને કહેવાય ન્યુમેરિકલ ક્લાસિફિકેશન સિસ્ટમ. રાઈટ. ન્યુમેરિકલ ટેક્સોનોમી અથવા ન્યુમેરિકલ ક્લાસિફિકેશન સિસ્ટમ. અહીંયા લખેલું છે કે સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા કે જેમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરી સરળતાથી માહિતી મળી રહે છે, જે અવલોકિત કરેલી બધી જ લાક્ષણિકતાઓ પર આધારિત છે. બધા જ લક્ષણો અને સ્વીકૃત માહિતી, બધા લક્ષણો અને સ્વીકૃત માહિતીના આંકડાની સંખ્યા અને સંકેતો નિર્દેશિત હોય છે, તે પછી પ્રક્રિયા કરવામાં આવે છે. આ રીતે દરેક લક્ષણને એક સરખું મહત્વ અપાય છે અને એ જ સમયે ત્વરિત સેંકડો કે 100 કે 100 કરતા વધારે જેટલા લક્ષણોને એક સાથે ધ્યાનમાં લઈને વર્ગીકરણ કરવામાં આવે છે. રાઈટ. સમજ પડી? પછી આ ઉપરાંત હવે અલગ અલગ ફિલ્ડનો પણ ઉપયોગ કરવામાં આવે છે વર્ગીકરણ કરવા માટે. લાઈક પહેલી અહીંયા બતાવી છે સાયટોટેક્સોનોમી. સાયટોટેક્સોનોમી એટલે કોષ વિદ્યાની મદદથી, સાયટોલોજીની મદદથી વર્ગીકરણ કરવાનું, એટલે સાયટોલોજી વત્તા ટેક્સોનોમી એટલે કોષ વિદ્યા વત્તા વર્ગીકરણ વિદ્યાનું સંમેલન, એને કહેવાય સાયટોટેક્સોનોમી. ખ્યાલ આવ્યો? એનો અર્થ કે કોષના બેઝિક કે એકકોષી, બહુકોષી, આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી, આની અંદર કોષ કેન્દ્ર આ પ્રકારનું, આની અંદર કોષ કેન્દ્ર આ પ્રકારનું, આની અંદર કોષ કેન્દ્રની સંખ્યા આટલી, આના અંદર કોષ કેન્દ્રની સંખ્યા આટલી, આના અંદર રંગસૂત્ર આટલી સંખ્યામાં, આના અંદર રંગસૂત્ર આટલી સંખ્યામાં, આના અંદર રંગસૂત્રનો આકાર, રંગસૂત્રનું કદ આવો, આના અંદર રંગસૂત્રનો આકાર ને કદ આવો. આ રીતે અલગ અલગ કોષને લગતા કેરેક્ટરોના બેઝિક પર વર્ગીકરણ કરવામાં આવે છે, સાયટોટેક્સોનોમી. ઓકે. એના પછી એક બીજી છે જે અમારા ફાર્મસી ફિલ્ડ વાળાને કામ લાગતી હોય છે, અમે એના ઉપર જ વધારે ધ્યાન આપતા હોઈએ છીએ, એ છે કીમોટેક્સોનોમી. રસાયણ વિદ્યા અને વર્ગીકરણ વિદ્યાનો સંમેલન એટલે કીમોટેક્સોનોમી. રસાયણ વિદ્યાના આધારિત વર્ગીકરણ વિદ્યા. આમાં કેવું હોય, લાઈક અમે લોકો જો વર્ગીકરણ કરતા હોઈએ તો જનરલ વર્ગીકરણ અમે બહુ એટલી ફોકસ ના કરતા હોઈએ, અમારે દવા સાથે મતલબ હોય છે. એનો અર્થ તમે ફાર્મસી વાળા દવા સાથે મતલબ, દવાઓની ફિલ્ડ છે એટલે અમે લોકો કઈ વનસ્પતિમાં કયા કેમિકલ મળી રહે છે એનો અર્થ આમાં આવું કેમિકલ કોન્સ્ટિટ્યુઅન્ટ છે, આવું કેમિકલ કોન્સ્ટિટ્યુઅન્ટ છે, આમાં આવા અલ્કેનોઇડ છે, આમાં આવા અલ્કેનોઇડ છે, આમાં આવું રેઝિન છે, આમાં આવું રેઝિન છે. અલગ અલગ કેમિકલના બેઝ પર વર્ગીકરણ કરીએ તેને કહેવાય કીમોટેક્સોનોમી. પડી ગઈ? રેલો તમારી બધી 6 વર્ગીકરણ પદ્ધતિ જે ચોપડીમાં પ્રસ્તાવનામાં મેન્શન કરી હતી. રાઈટ. હવે છેલ્લું 3 વર્ડ ભણી લઈએ એના પછી ચેપ્ટરને પૂરું. ઓકે. મારે તમને ખાલી ડિફરન્સ કહેવાનો, ટેક્સોનોમી, સિસ્ટમેટિક્સ અને ન્યુ સિસ્ટમેટિક્સ. 2-1 મિનિટ લાગશે, ફટાફટ ધ્યાનથી સાંભળી. પહેલી વાત, ટેક્સોનોમી એટલે શું? કશું જ નહીં. હમણાં આપણે જેટલું ભણ્યા એમાં
ક્લાસિફિકેશન કર્યું સજીવોનું અને સાથે સાથે સજીવોનું નામકરણ પણ કરવું. એટલે સજીવોને લગતું ક્લાસિફિકેશન વર્ગીકરણ પણ કરો, એમને સજીવોને અલગ અલગ જૂથોમાં વહેંચો અને જૂથોમાં વહેંચવાની સાથે સાથે દરેક સજીવને પોતાનું એમનું નામ પણ આપો. તો આ રીતે વર્ગીકરણની સાથે સાથે નામકરણ કરવાની સંયુક્ત પદ્ધતિ ટેક્સોનોમી. બરોબર. હવે ટેક્સોનોમીની સાથે સાથે એનો અર્થ કે તમે નામ પણ આપો, તમે વર્ગીકરણના જૂથો પણ બનાવો સજીવોને લગતા, અને સાથે સાથે તમે ઉદ્વિકાસી લક્ષણોને પણ ધ્યાનમાં લો, ફાઇલોજેનેટિક કેરેક્ટરને પણ ધ્યાનમાં લો અને એને આપણે વર્ગીકરણ કરતા હોય જે રીતે હમણાં આપણે ભણ્યા, તો તેને કહેવાય સિસ્ટમેટિક્સ. બસ એટલો જ તફાવત છે. તમે વર્ગીકરણ કરો સાથે નામ આપો. ટેક્સોનોમી તમે વર્ગીકરણ કરો સાથે નામ આપો અને સાથે સાથે ઉદ્વિકાસ લક્ષણોને પણ ધ્યાનમાં લો, તેને કહેવાય સિસ્ટમેટિક્સ. ઓકે. અને સિસ્ટમેટિક્સ કરતા અત્યારે નવું ચાલુ થયું છે ન્યૂ સિસ્ટમેટિક્સ, જેની અંદર પેલામાં તમે ધ્યાનથી દેખો તો સિસ્ટમેટિક્સ ની અંદર કોઈ એક સ્પીસીસ, કોઈ એક જાતિ નું કોઈ એક જ સજીવ અભ્યાસમાં લેવામાં આવે, કાં તો પછી એ જ જાતિના ઘણા ઓછી સંખ્યામાં સજીવોને પર અભ્યાસ કરવામાં આવે, તેને કહેવાય સિસ્ટમેટિક્સ. પણ જો એ જ અભ્યાસ તમે એ જ જાતિના એક પર કે અમુક લોકો પર નહીં, આખી વસ્તીના આખી જાતિના મોટા પોપ્યુલેશન, મોટા ભાગના લાર્જ ઇન્ડિવિજ્યુઅલ ઉપર તમે અભ્યાસ કરતા હોય તો એને કહેવાય ન્યૂ સિસ્ટમેટિક્સ. હા, તમે છે ને કોઈ એક જાતિનું એક કેન્ડિડેટ લઈને તમે એની પર રિસર્ચ કરતા હોય તો કદાચ તમને લક્ષણો જે જોઈએ એ બધા તો મળી જશે, તમે જે સમજવાનું છે સમજી જશો, પણ ડેપ્થમાં નહીં સમજી શકો. કારણ કે કોઈ એક જાતિમાં પણ પરિવર્તનો ચાલતા હોય, વિકાસ ચાલતો હોય, એમાં પણ નાનું મોટું વેરિએશન આવતું હોય, તો તમે એક વ્યક્તિ કે એક જાતિનો એક વ્યક્તિ કે અમુક વ્યક્તિને કન્સિડર કરીને જો અભ્યાસ કરશો તો નહીં મેળવો. તમે એક સાથે એ જ જાતિના એ સ્પીસીસના આખા પોપ્યુલેશનને, આખી વસ્તીના બહુ જ બધા લાર્જ અમાઉન્ટમાં સજીવોને એક સાથે અભ્યાસ કરશો ને તો તમને એ જ જાતિમાં નાના નાના માઇક્રો લેવલના ડિફરન્સ પણ નજર આવશે અને એના આધારે તમે એમાં ફર્ધર જાતિમાંથી ઉપજાતિમાં ડિવિઝન પાડશો અને ઉપજાતિમાંથી જાતમાં પણ ડિવિઝન રીતે પડે છે. ન્યૂ સિસ્ટમેટિક્સમાં સિસ્ટમેટિક્સ કરતા એટલો તફાવત છે કે સિસ્ટમેટિક્સમાં એક જાતિનું કોઈ એક સજીવ કે અમુક સજીવ પર અભ્યાસ કરવામાં આવે અને ન્યૂ સિસ્ટમેટિક્સમાં એક જાતિના ઘણા બધા એક સાથે મોટી સંખ્યામાં સજીવો પર અભ્યાસ કરવામાં આવે, જેના કારણે જાતિમાંથી ઉપજાતિમાં અને ઉપજાતિમાંથી જાત, કારણ કે એમાં ઘણા બધા ડિફરન્સ જોવા મળે. દોસ્તો, પતે છે આ ચેપ્ટરની પ્રશ્ન. હવે નવા લેક્ચરમાં જોઈશું લીલ વિશે, એના પછી દ્વિઅંગી વિશે, એના પછી ત્રિઅંગી વિશે, એના પછી અનાવૃત વિશે અને અનાવૃત. રાઈટ? ભણતા રહો. સો કીપ વોચિંગ માય વિડીયો લેક્ચર એન્ડ સ્ટે મોટિવેટેડ. જય શ્રી કૃષ્ણ.